વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો પર વાત કરીશું. તો પહેલાં તો પ્રશ્ન છે કે ભાઈ એરોમેટિક સંયોજનો કહેવાય કોને? તો આપણે ચેપ્ટર નંબર 12માં તમને હ્યુકેલ રૂલ ભણાવ્યો હતો. હ્યુકેલ રૂલ, યસ, એમાં આપણે વાત કરી હતી કે ભાઈ એવા સંયોજનો કે જે ચક્રીય હોય, જેમાં કોન્જુગેશન આવેલું હોય. કોન્જુગેશન એટલે પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા, આ રીતના અલ્ટરનેટ હોય, એને કહેવાય કોન્જુગેશન. યસ, જેમાં કોન્જુગેશન આવેલું હોય અને જેના અંદર પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ફોરેન +2 પ્રમાણે થતી હોય. બરાબર, યસ, જ્યાં એનની કિંમત આપણે 0 લઈ શકીએ, 1 લઈ શકીએ, 2 લઈ શકીએ, 3 લઈ શકીએ વગેરે. તો બોલો શું થઈ જાય? જો 0 લઉં તો 4 × 0 એટલે 0 + 2 એટલે 2 પાઈ ઇલેક્ટ્રોન થઈ જાય. બરાબર, એનની કિંમત 1 લઉં તો 4 × 4 + 2 એટલે 6 પાઈ ઇલેક્ટ્રોન થઈ જાય. એનની કિંમત 3 લઉં તો 4 × 3 = 12. એનની કિંમત પહેલાં 2 લઈ લો, 4 × 2 = 8, 8 + 2 એટલે 10 થઈ જાય. બરાબર, યસ, એનની કિંમત 3 લો તો 4 × 3 = 12 + 2 એટલે 14 થઈ જાય. તો જેના અંદર પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2, 6, 10, 14 હોય. યસ, જો આ 3 શરતનું પાલન થતું હોય તો એવા સંયોજનને આપણે કહ્યું હતું એરોમેટિક સંયોજનો. બરાબર, જેને આપણે હ્યુકેલનો નિયમ કહેતા હતા. શું કહેતા હતા? હ્યુકેલનો નિયમ. હ્યુકેલનો નિયમ. બરાબર, તો આપણને આ હ્યુકેલનો નિયમ ખબર હોવી જરૂરી છે. બરાબર, જેની વાત આપણે ચેપ્ટર નંબર 12માં કરી ચૂકેલા છીએ. હા, તો હવે ધ્યાન આપજો. બીજી વાત હું તમને એ કહી દઉં અહીંયા. એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે એનું એક બીજું નામ છે એરીન સંયોજનો. એમને એરીન સંયોજનો પણ કહેવાય છે. હવે કોઈ કહેશે કેમ? તો સાંભળો, એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો જેટલા પણ હોય છે ને એ સુગંધીદાર હોય છે. કેવા હોય છે? સુગંધીદાર હોય છે. બરાબર, સુગંધીદાર હોય છે. અને ગ્રીક ભાષામાં સુગંધને કહેવાય છે એરોમા, અને આ નામ પરથી જ એમને કહેવાય છે એરીન સંયોજનો. તો ધ્યાન આપજો, એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનની આ ખાસિયત છે કે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો જે છે ને બહુ જ સુગંધીદાર હોય છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે તજ હોય ને, તજમાં કેટલી મસ્ત ખુશ્બુ હોય છે. લવિંગમાં ખુશ્બુ હોય છે. ઇલાયચીમાં બહુ જ સારી સુગંધ હોય છે. યસ, એના પાછળનું રીઝન શું છે? કારણ કે એમાં એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો છે. યસ, તો ધ્યાન આપજો, એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો બહુ ખુશ્બુદાર હોય છે, સુગંધીદાર હોય છે. અને સુગંધને ગ્રીક ભાષામાં કહેવાય છે એરોમા, અને એરોમા પરથી આનું નામ શું રાખેલું છે? એરીન સંયોજનો. બરાબર, હવે ધ્યાન આપજો, એરોમેટિક હાઇડ્રોકાર્બનની જો આપણે વાત કરીએ તો એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં બરાબર પ્રથમ સભ્યની જો આપણે વાત કરીએ તો આ શ્રેણીનો પ્રથમ સભ્ય છે બેન્ઝીન. બરાબર, તો આને આપણે બેન્ઝીન કહીશું. ઓકે, યસ, આ બેન્ઝીનમાં જો કેટલા કાર્બન છે તો આપણે કહીશું ભાઈ આમાં 6 કાર્બન છે. બરાબર, અને દરેક કાર્બન ઉપર એક એક શું લાગેલું છે? એચ લાગેલો છે. દરેક કાર્બન ઉપર એક એક એચ લાગેલો છે. બરાબર, યસ, તો આમાં 6 કાર્બન છે અને હાઇડ્રોજન પણ 6 છે. યસ, કોઈ તમને પૂછે કે ભાઈ બેન્ઝીનમાં પાઈ ઇલેક્ટ્રોન કેટલા, તો જો પાઈ બંધાના અંદર એક છે, આ બીજો છે અને ત્રીજો, એમ કરીને 3 પાઈ બંધ છે. હવે એક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય, આ બંધમાં 2 ઇલેક્ટ્રોન, આ બંધમાં 2 ઇલેક્ટ્રોન, તો બોલો આમાં પાઈ ઇલેક્ટ્રોન કોઈ પૂછે તો કેટલા આવે? તો 6 પાઈ ઇલેક્ટ્રોન. સમજી ગયા? યસ, તો આ બેન્ઝીન છે. તો એરોમેટિક હાઇડ્રોકાર્બન જે છે એનો પ્રથમ સભ્ય બેન્ઝીન છે. ચલો, હા, હવે બીજા સભ્યની વાત કરીએ તો જો આપણે 2 બેન્ઝીન વલયને આ રીતના ફ્યુઝ કરાવી દઈએ, બરાબર, જેમાં ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, આ રીતના હશે. બરાબર, યસ, તો આને કહેવાય છે નેપ્થેલિન. કપૂરની ગોળી આવે છે ને, એ છે આ નેપ્થેલિન. બરાબર, યસ. હવે આનું જો ફોર્મ્યુલા લઈએ તો આપણને ખબર છે આ કાર્બન 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 કાર્બન, આ રીતના દરેક ખૂણો શું છે? કાર્બન છે. તો આપણી પાસે એમ કરીને આ 6 × 4 = 10 કાર્બન છે, અને આ દરેક કાર્બન ઉપર આ રીતના એચ 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 એચ. બરાબર, આ કાર્બનને આ કાર્બન ઉપર એચ નહીં હોય કારણ કે એની વેલેન્સી 4 થઈ ગયેલી છે, તો અહીંયા એચ 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 એચ. તો આ ફોર્મ્યુલા શું બની ગયો? તો C10 બરાબર H8, આ એનું ફોર્મ્યુલા બની ગયું. બોલો આમાં કોઈ પાઈ ઇલેક્ટ્રોન પૂછે તો કેટલા આપશે? તો આપણે કહીશું જો આ 2, 4, 6, 8 અને 10, તો આમાં 10 પાઈ ઇલેક્ટ્રોન છે.
10 પાઈ ઇલેક્ટ્રોન છે. અને ધ્યાન આપજો, જે ચક્રીય હોય, જેમાં સંયુગ્મન હોય, કોન્જ્યુગેશન હોય, કોન્જ્યુગેશન એટલે પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા, જો પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા પાઈ સિગ્મા, અને કોન્જ્યુગેશન કહેવાય. અને પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા જો આ પ્રમાણે આવતી હોય તો એવા સંયોજનને એરોમેટિક સંયોજન કહેવાય છે. તો જો એવું જ છે, અહીંયા બેન્ઝીનમાં 6 પાઈ ઇલેક્ટ્રોન આ રહ્યા, બરાબર. જો અહીંયા નેપ્થેલિનમાં 10 પાઈ ઇલેક્ટ્રોન આ રહ્યા. યસ, તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જોઈ શકો છો હ્યુકેલના નિયમ મુજબ આવી રહેલી છે. યસ, માટે આ બંને સંયોજનો કયા છે? એરોમેટિક સંયોજનો છે. સિમ્પલ. ચલો, બરાબર. યસ, ચલો ત્રીજો સભ્યની જો હું વાત કરું તો આપણી પાસે આ ત્રીજો સભ્ય છે, જેમાં 3 બેન્ઝીન વલય આ રીતના ફ્યુઝ થયેલી હોય છે. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, 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 ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ. યસ, આને કહેવાય છે એન્થ્રેસીન. શું કહેવાય છે આને? એન્થ્રેસીન. એન્થ્રેસીન કહેવાય છે. યસ, આમાં જો કાર્બનની સંખ્યા આપણે જોઈએ તો કેટલી છે? તો જો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. આમાં 14 કાર્બન છે. અને હાઇડ્રોજનની સંખ્યા જોઈએ તો આ 1 આ 2 આ 3 આ 4, અહીંયા ને અહીંયા હાઇડ્રોજન નહીં હોય, આ 5 આ 6, યસ, બરાબર, 6, અહીંયા ને અહીંયા હાઇડ્રોજન નહીં હોય, આ 7 આ 8 આ 9 અને આ 10, આ રીતના, બરાબર. આનો ફોર્મ્યુલા થઈ જશે એન્થ્રેસીનનો, બરાબર. એના પછી આવશે નેપ્થાસીન, જેના અંદર આવી 4 રિંગો ફ્યુઝડ હોય છે. આવી બેન્ઝીનની 4 રિંગો આ રીતના ફ્યુઝડ હોય છે. આને કહેવાય છે નેપ્થાસીન, બરાબર. જો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, 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 ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ. યસ, આને કહેવાય છે નેપ્થાસીન, બરાબર. આનો ફોર્મ્યુલા જો જોવા જઈએ તો આમાં કાર્બન કેટલા હશે? તો જો આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 આ 8 આ 9 આ 10 આ 11 આ 12 આ 13 આ 14 આ 15 આ 16 આ 17 ને 18. યસ, તો 18 કાર્બન છે. હાઇડ્રોજન કેટલા હશે? તો અહીંયા હાઇડ્રોજન હશે 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, બરાબર. પછી અહીંયા 5, અહીંયા 6, પછી 6, અહીંયા 7, અહીંયા 8, બરાબર. પછી અહીંયા 9, અહીંયા 10, અહીંયા 11 અને અહીંયા 12, બરાબર. યસ, તો હાઇડ્રોજન આમાં 12 હશે. ચલો, ક્લિયર છે? યસ, તો તમે જોઈ શકો છો કે આ બધાના અંદર તમે જોઈ શકો છો કે ભાઈ હ્યુકેલના નિયમનું પાલન થઈ રહેલું છે. ચેક કરી લો જો એન્થ્રેસીનને, તો એન્થ્રેસીન જુઓ ચક્રીય છે, બરાબર. એમાં કોન્જ્યુગેશન છે. અને પાઈ ઇલેક્ટ્રોન ચેક કરો તો આ 2 4 6 8 10 12 અને 14. તો જો આમાં 14 પાઈ ઇલેક્ટ્રોન છે. અને 14 પાઈ ઇલેક્ટ્રોન એટલે હ્યુકેલના નિયમનું પાલન થઈ ગયું, માટે એરોમેટિક, બરાબર. ચેક કરી લો આના અંદર નેપ્થાસીનમાં તો જો ચક્રીય છે, કોન્જ્યુગેશન છે, બધામાં પાઈ સિગ્મા એકાંતરે છે, કહેવાનો મતલબ કોન્જ્યુગેશન છે. અને પાઈ ઇલેક્ટ્રોન ચેક કરો તો 2 4 6 8 10 12 14 16 અને 18. તો આમાં 18 પાઈ ઇલેક્ટ્રોન છે, બરાબર. યસ, 18 પાઈ ઇલેક્ટ્રોન છે. અને 18 પાઈ ઇલેક્ટ્રોન એટલે તમે જોઈ લો કે આ 4n+2 પ્રમાણે થઈ જશે. માટે આપણે કહીશું નેપ્થાસીન પણ શું છે? એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો છે, બરાબર. તો એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો થઈ ગયા. હવે આ જે શ્રેણી છે એનું સામાન્ય સૂત્રની જો વાત કરીએ તો આનું સામાન્ય સૂત્ર બનશે CnH2n -6m. આનું સામાન્ય સૂત્ર છે, જ્યાં n બરાબર કાર્બનની સંખ્યા રહેશે. જ્યાં n શું રહેશે? કાર્બનની સંખ્યા. m શું રહેશે? m રહેશે વલયની સંખ્યા. વલયની સંખ્યા m રહેશે વલયની સંખ્યા. જો n કાર્બનની સંખ્યા, અહીંયા કાર્બન મૂકો, આમાં કાર્બન કેટલા છે? જો 6, તો n બરાબર 6 મૂકી દો તો બોલો હાઇડ્રોજન કેટલા થઈ જાય? 6 દુની 12 - 6 એટલે કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. તો જો 6 નું પાલન થઈ ગયું. જો આના અંદર નેપ્થેલિનમાં n ની કિંમત કેટલી છે? કાર્બનની સંખ્યા 10 છે, તો n બરાબર 10 મૂકો. તો જો અહીંયા હાઇડ્રોજન જો 10 દુની 20, 20 - 6 મલ્ટીપ્લાય m ની કિંમત, વલયની સંખ્યા, વલય કેટલી છે આમાં? 2, તો અહીંયા
અહીંયા 6 મલ્ટીપ્લાય 2 મૂકી દો એટલે 12, તો આ 20 માઇનસ 12 કરો એટલે 8 થઈ ગયા. તો જો તમે જોઈ શકો છો આ શ્રેણી જે છે કોને ફોલો કરે છે? CN H2n - 6m ને ફોલો કરે છે. ચેક કરવું હોય તો આને ચેક કરી લો. જો આમાં n ની કિંમત 14 છે તો અહીંયા 14 મૂકો તો જો C14 થઈ ગયો. યસ, હાઇડ્રોજન કેટલા થઈ જાય? 14 દુની 28 માઇનસ 6 મલ્ટીપ્લાય 3 કરો તો બોલો શું થઈ જાય? C14H28, 6 તરી 18. બોલો શું વધે? C14H બરાબર 10 વધે. તો જો આને ફોલો કરે છે. યસ, એને તો જો એન્થ્રેસિન પણ કોને ફોલો કરે છે? CN H2n - 6m ને ફોલો કરે છે. એનો મતલબ એ પણ શું છે? કહેવાનો મતલબ કે આ શ્રેણીના કહેવાનો મતલબ આ શ્રેણીનું સામાન્ય સૂત્ર શું બનશે? CnH2n - 6m બનશે. બરાબર, તો આ ધ્યાન આપો. ચલો, ક્લિયર થઈ ગયું? હા, અને હવે એક વસ્તુ બીજી ધ્યાન આપી દેજો કે જે એરોમેટિક હાઇડ્રોકાર્બનના અંદર બેન્ઝીન વલય આવેલી હોય ને તેને આપણે આજથી નામ આપીશું બેન્ઝેનોઇડ એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો, અને જેના અંદર બેન્ઝીન વલય ના આવેલી હોય એને આજથી આપણે નામ આપીશું નોન બેન્ઝેનોઇડ એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો. બરાબર, તો આ દિમાગમાં ફિટ રાખજો કે જેના અંદર બેન્ઝીન વલય આવેલી હોય એને કહેવાય બેન્ઝેનોઇડ એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન, અને જેના અંદર બેન્ઝીન વલય ના આવેલી હોય બરાબર તો એવા એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનને આપણે શું કહીશું? નોન બેન્ઝેનોઇડ એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનો. તો આને નોંધ કરીને યાદ રાખજો. ચલો, ક્લિયર થઈ ગયો? યસ. ચલો, તો આપણી પ્રસ્તાવના થઈ ગઈ. હવે આપણે આમાંથી બેન્ઝીન ઉપર આપણે ડિટેલમાં વાત કરવાની છે. બરાબર, તો આપણે બેન્ઝીન ઉપર વાત કરીશું ડિટેલમાં. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ચલો હવે આપણે બેન્ઝીનની બનાવટ સ્ટાર્ટ કરીએ. બેન્ઝીનની બનાવટ. હવે ધ્યાન આપજો, બેન્ઝીનને આપણે 4 રીતના બનાવીશું. પહેલું, નોર્મલ હેક્ઝેન માંથી. બીજું છે ઇથાઇન માંથી. ત્રીજું છે ફિનોલ સંયોજનોમાંથી. અને ચોથી મેથડ છે આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડમાંથી. બેન્ઝોઇક એસિડમાંથી. બરાબર, તો ચલો વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ. તો જો પહેલા નોર્મલ હેક્ઝેનમાંથી. નોર્મલ હેક્ઝેનમાંથી. હવે આ આપણી પાસે હેક્ઝેન છે. બરાબર, આને કહેવાય CH3 CH2, આ છે CH2 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 CH3. આ છે તમારું N હેક્ઝેન, નોર્મલ હેક્ઝેન. ચલો હવે આપણે આનું ચક્રીયકરણ કરીશું. શું કરીને? તો Cr2O3 ઉદ્દીપક નાખીશું, યા તો પછી MO2O3 ઉદ્દીપક, યા તો પછી V2O5 ઉદ્દીપક. બરાબર, યસ. 10 થી 20 વાતાવરણ આપણે દબાણ રાખીશું અને 773 કેલ્વિન તાપમાન રાખીશું. ચલો શું થશે? તો આમાંથી H અને અહીંયાથી H બરાબર નીકળી જશે અને એમની વચ્ચે બોન્ડ આવી જશે. તો 2 H નીકળી ગયા અને એમની વચ્ચે આ રીતના 2 H અહીંયાથી ને 1 H અહીંયાથી નીકળી ગયો. આ રીતના 2 H નીકળી ગયા, એમની વચ્ચે બોન્ડ બની ગયો. આ બની ગયો સાયક્લોહેક્ઝેન. અને એના પછી શું થાય છે? અહીંયાથી H અહીંયાથી H, એનો મતલબ કે દરેક કાર્બન પરથી એક H નીકળે છે. જુઓ, જેમ કે અહીંયાથી H નીકળી જશે એટલે 2 સિગ્મા તૂટશે એટલે પાઈ. એ રીતના અહીંયાથી H નીકળશે એટલે 2 સિગ્મા તૂટશે એટલે પાઈ. અહીંયાથી H નીકળશે એટલે 2 સિગ્મા તૂટશે એટલે પાઈ. આમ દરેક કાર્બન ઉપરથી બીજા એક H નીકળી જશે એટલે ટોટલ 6 H બીજા નીકળ્યા અને આગળના 2 H, એમ કરીને ટોટલ 8 H બહાર નીકળી ગયા. યસ, અને આ બની ગયું તમારું બેન્ઝીન. તો આ રીતના બરાબર નોર્મલ હેક્ઝેનમાંથી બેન્ઝીન બની જશે. બરાબર, ચલો બીજી મેથડ છે ઇથાઇનમાંથી. બરાબર, ઇથાઇન વાયુમાંથી. બરાબર, ઇથાઇનમાંથી. તો ધ્યાન આપજો, આ CH ટ્રિપલ બોન્ડ CH, આ છે આપણું ઇથાઇન અથવા એસિટિલિન છે. બરાબર, જેના 3 મોલ મેં લઈ લીધા. હા, હવે આપણે આ વાયુને રક્ત તપ્ત લોખંડની નળીમાંથી આપણે પસાર કરીશું. લોખંડની નળીમાંથી પસાર કરતા. બરાબર, અને 873 કેલ્વિન તાપમાને આપણે જેવું પસાર કરીશું એટલે આ CH ટ્રિપલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH આમનું ચક્રીયકરણ થશે. જો શું થશે? તો એ આ બોન્ડ આગળ, આ બોન્ડ આગળ
અને આ બોન્ડ આગળ અને પછી જોડી દો એટલે શું થઈ જશે આ CH હવે ડબલ બોન્ડ બચ્યો આ બાજુ CH અને આ સિંગલ બોન્ડથી જોડાઈ ગયો આ CH હવે બચ્યો ડબલ બોન્ડ CH અને આ જોડી ગયો CH બરાબર બચ્યો ડબલ બોન્ડ CH અને આ જોડાઈ ગયો એટલે આ શું બની ગયું બેન્ઝીન તૈયાર તો આ રીતના ઇથાઇન વાયુમાંથી આપણે બેન્ઝીન બનાવી શકીએ બરાબર તો આ બીજી મેથડ થઈ ગઈ ચલો ત્રીજી મેથડ છે આપણી પાસે ફિનોલમાંથી તો ધ્યાન આપો ચલો ફિનોલમાંથી ફિનોલ સંયોજનોમાંથી તો આ મારી પાસે ફિનોલ છે તો બેન્ઝીન ઉપર બરાબર આપણે આ રીતના લખી દઈએ બેન્ઝીન ઉપર બરાબર આ OH આ છે આપણી પાસે ફિનોલ હવે ધ્યાન આપો જો હું આમાં ઝીંક નાખીને આને હીટ કરું તો શું થઈ જશે તો આ ઝીંક જે છે ઓક્સિજન લઈને બહાર એટલે બોલો બહાર શું આવી ગયું ZNO એટલે હવે શું બચ્યું તો આપણે કહીશું કે આના ઉપર શું બચ્યું હવે બરાબર તો આપણે કહીશું ઓક્સિજન બહાર એટલે હવે H આવી ગયો યસ અને આને કહેવાય બેન્ઝીન કારણ કે બેન્ઝીનમાં આપણને ખબર છે કે ભાઈ બેન્ઝીનમાં શું છે તો બેન્ઝીનના અંદર બેન્ઝીનમાં દરેક કાર્બન ઉપર એક એક H હોય છે બેન્ઝીનમાં દરેક કાર્બન ઉપર એક એક H હોય છે અને ફિનોલના કેસમાં આ કાર્બન ઉપર જે H હતું એની જગ્યાએ OH લાગેલો હતો હા હવે આ ઓક્સિજન જતો રહ્યો એટલે હવે શું લાગી ગયું H લાગી ગયું અને આને કહેવાય બોલો શું કહેવાય બેન્ઝીન ઉપર હવે H લાગી ગયું એનો મતલબ શું કહેવાય આ C6H6 એનો મતલબ એ બેન્ઝીન કહેવાય સમજી ગયા તો શું થયું ઓક્સિજન ગયો અને એની જગ્યાએ શું લાગી ગયું H સમજી ગયા તો આ શું બની ગયો C6H6 બની ગયો યસ આને જ કહેવાય છે બેન્ઝીન સમજી ગયા ને કારણ કે બેન્ઝીનના દરેક કાર્બન ઉપર એક એક H હોય છે તો અહીંયા H ની જગ્યાએ OH હતો હવે મેં Zn નાખ્યો તો Zn ઓક્સિજન લઈને બહાર એટલે હવે શું આવી ગયું ત્યાં H આવી ગયો એનો મતલબ આ શું બની ગયો C6H6 એનો મતલબ આ બેન્ઝીન થઈ ગયો ચલો બરાબર તો આ રીતના ફિનોલમાંથી બેન્ઝીન બને ચલો હવે બેન્ઝોઇક એસિડમાંથી કેવી રીતના બેન્ઝીન બને ચલો ધ્યાનથી જુઓ ચલો હવે આપણે ચોથી મેથડ જોઈએ બેન્ઝોઇક એસિડ સંયોજનોમાંથી બેન્ઝોઇક એસિડમાંથી તો ચલો આ આપણી પાસે બેન્ઝીન એના ઉપર આ COH આને કહેવાય બેન્ઝોઇક એસિડ આમાં શું હશે તો આ જે 6 ખૂણા આપણને 6 કાર્બન બતાવે છે અને દરેક કાર્બન ઉપર અહીંયા હાઇડ્રોજન જોડાયેલું હશે બરાબર યસ આ કાર્બન ઉપર હાઇડ્રોજનની જગ્યાએ શું છે COH છે બરાબર હા હવે ધ્યાન આપો જો હું આને NaOH સાથે પ્રક્રિયા કરાવું તો શું થઈ જશે તો આનો OH ગયો આનો H ગયો એટલે H2O બાર એટલે આ બેન્ઝોઇક એસિડનો ક્ષાર બની જશે જેને આપણે કહીશું સોડિયમ બેન્ઝોએટ બરાબર જેને શું કહીશું આપણે સોડિયમ બેન્ઝોએટ આ હતું આપણું બેન્ઝોઇક એસિડ એમાંથી બની ગયું સોડિયમ બેન્ઝોએટ યસ ધ્યાન આપજો અહીંયા 6 ખૂણા આપણને કાર્બન ઇન્ડિકેટ કરે છે અને દરેક કાર્બન ઉપર શું મોજૂદ છે હાઇડ્રોજન મોજૂદ છે જે આપણે લખતા નથી બરાબર કારણ કે બધાને ખબર જ હોય છે સમજદાર સમજી જશે લખવાની કોઈ જરૂર નથી અને આ કાર્બન ઉપર Hની જગ્યાએ શું છે CONA છે હા હવે જો હું આને સોડા લાઇમ જોડે પ્રક્રિયા કરાવું NaOH પ્લસ CO સાથે તો શું થઈ જશે તો આટલો ભાગ જે છે બહાર આવી જશે બરાબર યસ એનો મતલબ Na2CO3 બાર હવે મને બતાવો આ CONA ની જગ્યાએ બોલો શું લાગી જશે H બરાબર બોલો ઉપર શું લાગી ગયું H સમજી ગયા યસ અને આ દરેક કાર્બન ઉપર H તો મોજૂદ હતો જ બરાબર યસ બોલો આ શું બની ગયું C6H6 એનો મતલબ આ શું બની ગયું બેન્ઝીન બની ગયું તો આ રીતના બરાબર બેન્ઝોઇક એસિડમાંથી આપણે બેન્ઝીન બનાવી શકીએ તો સમજી ગયા છો તો અહીંયાથી CONA અને આ ONA બહાર આવ્યો અને આ H જે છે CONA ની જગ્યાએ લાગી ગયો એનો મતલબ આ બની ગયો C6H6 બેન્ઝીન તૈયાર તો આ રીતના આપણે બરાબર બેન્ઝીનને 4 રીતના બનાવીશું ચલો ક્લિયર થઈ ગયું યસ તો અહીંયા બેન્ઝીનની બનાવટ આપણી પૂરી થાય છે ચલો હવે આપણે ગુણધર્મોમાં પહેલાં આપણે ભૌતિક ગુણધર્મોની વાત કરી લઈએ બેન્ઝીનના ભૌતિક ગુણધર્મો તો ધ્યાન આપો કે બેન્ઝીનની જો આપણે ધ્રુવ્યતાની વાત કરીએ તો બેન્ઝીન અધ્રુવ્ય છે અને એના પાછળનું રીઝન શું છે તો એમાં કાર્બન અને કાર્બન હાઇડ્રોજન બોન્ડ આવેલા છે બરાબર યસ અને આખું એક પ્લેનાર જ છે બેન્ઝીન બરાબર કારણ કે એમાં દરેક કાર્બન sp2 સંકરણ ધરાવે છે આખું પ્લેનાર છે આખું સમતલીય છે બરાબર અને આ બંધ કેવા છે અધ્રુવ્ય
યસ, માટે બેન્ઝીન કેવો છે? અધ્રુવ્ય. તો ધ્યાન આપજો, બેન્ઝીનમાં કાર્બન કાર્બન અને કાર્બન હાઇડ્રોજન બનાવેલા છે જે અધ્રુવ્ય છે, માટે બેન્ઝીન પોતે કેવું રહેશે? અધ્રુવ્ય. ચલો, દ્રાવ્યતાની જો આપણે વાત કરીએ તો આ અધ્રુવ્ય હોવાને કારણે બોલો પાણીમાં કેવો રહેશે? તો આપણે કહીશું અદ્રાવ્ય, કારણ કે પોતે અધ્રુવ્ય છે માટે અધ્રુવ્ય દ્રાવકમાં દ્રાવ્ય થાય. બરાબર? યસ, પાણી તો ધ્રુવ્ય દ્રાવક છે જેના કારણે પાણીમાં કેવો રહેશે? અદ્રાવ્ય. બરાબર. બીજું, વાસની જો આપણે વાત કરીએ તો આની વાસ લાક્ષણિક છે. લાક્ષણિક એનો મતલબ એવો છે કે આની વાસ આપણને યાદ રહી જાય છે. બરાબર, જેમ કે કેરોસીનની વાસ, કેરોસીન ગમે ત્યાં પડે, બોલો તમે તરત જ પારખી લો કે ભાઈ આ કેરોસીનની વાસ છે. બરાબર? યસ, તો જે વાસ યાદ રહી જાય ને એને કહેવાય એની લાક્ષણિક વાસ. તો બેન્ઝીનમાં પણ એવું છે, જો બેન્ઝીનની વાસ એક વખતે તમે લઈ લો ને, બરાબર, તરત જ તમને યાદ રહી જાય. હા, અને હવે જો કોઈ જગ્યાએ બેન્ઝીન આવી ગયું તમારી સામે તો તરત જ તમે વાસ જોઈને કહી શકો કે ભાઈ આ બેન્ઝીન હશે. બરાબર, તો આવી વાસને લાક્ષણિક વાસ કહેવાય. બરાબર. હા, અને જ્યારે આપણે એને બાળીએ છીએ, દહન પ્રક્રિયા મીન્સ આપણે જ્યારે એનું દહન કરાવીએ છીએ ત્યારે એ ધુમાડાવાળી જ્યોતથી સળગે છે. ધુમાડાવાળી જ્યોત આપે છે. બરાબર, જ્યારે પણ આપણે એને બાળીએ છીએ ત્યારે ધુમાડાવાળી જ્યોત, જેને કહેવાય સૂટી ફ્લેમ, ઇંગ્લિશમાં શું કહેવાય? સૂટી ફ્લેમ. તો ધુમાડાવાળી જ્યોતથી સળગતો હોય છે આ. બરાબર, તો એની ખાસિયત છે. બીજું કે આ જે છે ને જીવાત પ્રતિકારક શક્તિ ધરાવે છે. જીવાત પ્રતિકારક છે અને કેન્સર પ્રેરક છે. કેન્સર પ્રેરક છે. જો આપણે વધારે સમય જો બેન્ઝીનના સંપર્કમાં આવીએ તો કેન્સર થઈ શકે છે. તો આ કેન્સર પ્રેરક છે. તો આ થોડા ભૌતિક ગુણધર્મો થઈ ગયા. બરાબર એના. ચલો, હવે આપણે રાસાયણિક ગુણધર્મો પર વાત કરી લઈએ. તો ચલો, બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મો. ચલો, તો હવે આપણે બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મો જોઈએ, જેને આપણે કહીશું રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર, તો બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયાઓ યા તો રાસાયણિક ગુણધર્મો. તો ધ્યાન આપો, બેન્ઝીન જે છે 3 પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવે છે. એક તો દહન પ્રક્રિયા આપે છે. બરાબર. બીજું આપે છે યોગશીલ પ્રક્રિયા. બરાબર, યોગશીલ પ્રક્રિયાઓ આપે છે બેન્ઝીન. હા, અને ત્રીજું આપે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. બેન્ઝીન જે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. બરાબર, યોગશીલ પ્રક્રિયાના અંદર આપણે ભણાવીશું તમને એક તો H2 સાથેની પ્રક્રિયા બેન્ઝીનની, બેન્ઝીનની Cl2 સાથેની પ્રક્રિયા ભણાવીશું અને બેન્ઝીનની O3 સાથેની પ્રક્રિયા બતાવીશું. બરાબર, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં આપણે બતાવીશું પહેલાં નાઇટ્રેશન, બરાબર, પછી બતાવીશું સલ્ફોનેશન, પછી બતાવીશું હેલોજિનેશન, પછી બતાવીશું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, અને બતાવીશું ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. યસ, તો આટલી પ્રક્રિયાઓ પર આપણે વાત કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ચલો પહેલાં આપણે દહન પ્રક્રિયા. તો જુઓ, આ બેન્ઝીન છે. જ્યારે આપણે એને ઓક્સિજન સાથે ઊંચા તાપમાને ગરમ કરીએ એટલે તરત જ કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન જે છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એનો ઓક્સાઇડ એટલે કે H2O એમાં કન્વર્ટ થઈ જાય છે. બરાબર, ચલો કાર્બન 6 છે તો 6 લખી દો, હાઇડ્રોજન કેટલા છે? 6 છે તો આગળ 3 કરી દો. બોલો ઓક્સિજન કેટલા થઈ ગયા? 6 દૂની 12 ને 3 15, તો આગળ 15/2 કરી દો એટલે 2 2 કટ એટલે 15 થઈ ગયા. તો આ ટાઈપની, બરાબર, કે બેન્ઝીનને જ્યારે આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે દહન પ્રક્રિયા આપે છે. ચલો, તો પહેલી પૂરી થઈ ગઈ. ચલો, પછી બીજી છે યોગશીલ પ્રક્રિયાઓ. બરાબર, યોગશીલ પ્રક્રિયાઓનો મતલબ પાઈ બંધ તૂટે અને નવા 2 સિગ્મા બને, એને કહેવાય યોગશીલ પ્રક્રિયાઓ. તો ચલો ધ્યાન આપો, આ આપણી પાસે બેન્ઝીન છે. બરાબર, જેમાં કાર્બન દરેક ખૂણા પર એક કાર્બન હશે અને આ કાર્બન ઉપર એક H જોડાયેલો છે. આ છે આપણું બેન્ઝીન. ચલો, બરાબર, યસ, આ છે આપણું બેન્ઝીન. ચલો, હવે જો આપણે આને H2 સાથે પ્રક્રિયા કરીએ નિકલ ઉદ્દીપકની હાજરીમાં, યા તો પ્લેટિનમ યા તો પેલેડિયમ, બરાબર, યસ, અને ઊંચું તાપમાન રાખીએ
તો શું થશે? તો આપણને ખબર છે કે જેટલા પાયબંધ હોય એટલા મોલ તમારે H2 લેવા પડે. તો આમાં પાયબંધ કેટલા છે? 3. તો 3 મોલ H2 લઈ લો. કેમ એવું? કારણ કે આ પાયબંધ તૂટશે. જેવું પાયબંધ તૂટે એટલે નવા 2 સિગ્મા બની જશે અહીંયા ને અહીંયા. બરાબર? યસ, બરાબર. જેના દ્વારા H2 નો ઉમેરો થઈ જશે. H આ બાજુ, H આ બાજુ. યસ, ફરીથી આ પાયબંધ તૂટશે. આ જે પાયબંધ છે એ તૂટશે એટલે નવા 2 સિગ્મા બનશે. બરાબર? યસ, જેના દ્વારા ફરીથી H2 નો ઉમેરો થઈ જશે. સેમ એ રીતના આ પાયબંધ તૂટશે એટલે નવા 2 સિગ્મા બંધ બની જશે. યસ, જેના દ્વારા H2 નો ઉમેરો થઈ જશે. તો બોલો કેટલા મોલ H2 ઉમેરાયા? 3 મોલ. યસ, માટે મેં અહીંયા જેટલા પાયબંધ હોય એટલા આપણે H2 ના મોલ લખીએ છીએ આપણે. બરાબર? ચલો, ક્લિયર છે? હા, તો હવે મને બતાવો, જો અહીંયા H ઉમેરી જાય તો આ શું બની જાય? CH2. અહીંયા H ઉમેરી જાય એટલે CH2. અહીંયા H ઉમેરી ગયો એટલે આ CH2. આ H ઉમેરી ગયો એટલે CH2. આ H ઉમેરી ગયો એટલે CH2. આ H ઉમેરી ગયો એટલે CH2. તો શું બની ગયું? તો દરેક કાર્બન ઉપર 2 H મળી ગયા એટલે કે CH2 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 બની ગયું, જેને આપણે કહીએ છીએ સાયક્લોહેક્સેન. તો જો આ બેન્ઝીન જે છે એની H2 સાથેની પ્રક્રિયાથી શું બની ગયો? તો સાયક્લોહેક્સેન બની ગયો. ચલો, બરાબર. યસ, તો આને યોગશીલ પ્રક્રિયા કહેવાય છે. ચલો, હવે Cl2 સાથેની પ્રક્રિયા આપણે બતાવીએ. તો ચલો ધ્યાનથી જુઓ. તો ચલો હવે Cl2 સાથેની પ્રક્રિયા બેન્ઝીનની. તો ચલો, આપણી પાસે આ બેન્ઝીન, બરાબર, જેમાં દરેક ખૂણે એક એક શું મોજૂદ છે? કાર્બન મોજૂદ છે. અને દરેક કાર્બન ઉપર એક એક શું જોડાયેલો છે? H જોડાયેલો છે. દરેક કાર્બન ઉપર એક એક H જોડાયેલો છે. તો આ છે આપણું બેન્ઝીન. જ્યારે આપણે આને Cl2 સાથે યોગશીલ પ્રક્રિયા કરીશું ત્યારે શું થશે? તો જો આના અંદર 3 પાયબંધ છે, હે ને? તો 3 પાયબંધ હોવાને કારણે 3 મોલ Cl2 લઈ લો. બરાબર? અને યુવી એટલે કે પારજાંબલી વિકિરણની હાજરીમાં પ્રક્રિયા કરાવો. તો ચલો, શું થશે? તો પહેલો આ પાયબંધ તૂટ્યો, જેના કારણે 2 સિગ્મા બની ગયા. યસ, બરાબર. તો આખા Cl2 નો અણુ ઉમેરો, હા, Cl2 નો અણુનું ઉમેરણ થઈ જશે. એક Cl આ બાજુ આવશે, એક Cl આ બાજુ આવશે, એટલે Cl2 નો અણુ ઉમેરી ગયો. બરાબર. ચલો, ફરીથી એક બીજો આ પાય તૂટશે, જેના કારણે 2 સિગ્મા બન્યા. યસ, જેના કારણે આ બાજુ એક Cl પરમાણુ, એક Cl પરમાણુ આ બધા દાખલ થયો. એનો મતલબ બીજો Cl2 નો અણુ જે છે ઉમેરાયો. ચલો, ત્રીજો પાયબંધ આ તૂટશે એટલે ફરીથી 2 સિગ્મા બની જશે, એટલે ફરીથી Cl2 નો અણુનો ઉમેરણ થશે. તો બોલો કેટલા Cl2 અંદર ગયા? તો 3 Cl2 ના અણુ ઉમેરાયા આમાં, જેના કારણે અહીંયા શું બની ગયું? CHCl, અહીંયા CHCl. પછી આ કાર્બન ઉપર Cl આવી ગયો, 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 જેના કારણે શું બની ગયું? તો આપણે કહીશું અહીંયા CH, અહીંયા CH, બરાબર. Cl આવી ગયો, Cl આવી ગયો. સેમ અહીંયા CH, અહીંયા CH, બોલો શું આવી ગયું? આ Cl આવી ગયો, Cl આવી ગયો. સેમ અહીંયા CH, અહીંયા CH, બોલો શું આવી ગયું? આ Cl આવી ગયો, આ Cl આવી ગયો. યસ, તો બોલો આ શું બની ગયું? તો આપણે કહીશું આ સાયક્લોહેક્સેન છે અને એના અંદર 6 ક્લોરીન જોડાયેલા છે. તો આપણે આને શું નામ આપીશું? તો હેક્ઝાક્લોરો સાયક્લોહેક્સેન નામ આપીશું. હેક્ઝાક્લોરો સાયક્લોહેક્સેન. તો આ રીતના આપણે બેન્ઝીનમાંથી, બરાબર, હેક્ઝાક્લોરો સાયક્લોહેક્સેન બનાવી શકીએ. હા, આનું બીજું નામ છે BHC. બીજું નામ છે BHC, જેને કહેવાય બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ. બેન્ઝીન હેક્ઝાક્લોરાઇડ પણ કહેવાય છે આને. યસ, આને ગેમેક્સીન પણ કહેવાય છે. ગેમેક્સીન, ગેમેક્સીન પણ કહેવાય છે. પેલા મચ્છર મારવા માટેની જે દવા આવે છે ને, ગેમેક્સીન, બસ એ છે આ ગેમેક્સીન. બરાબર. તો આ થઈ ગઈ Cl2 સાથેની યોગશીલ પ્રક્રિયા. ચલો, હવે આપણે ઓઝોન સાથેની પ્રક્રિયા તમને બતાવીએ. તો બરાબર ધ્યાનથી જોજો આને. તો આપણી પાસે આ બેન્ઝીન છે. ચલો, આપણે આને ઓઝોન સાથે પ્રક્રિયા કરાવીએ. હવે તમે જોઈ શકો છો આમાં 3 પાયબંધ છે, જેના કારણે 3 મોલ ઓઝોન લઈ લઈએ આપણે. બરાબર. તો અહીંયા શું છે આપણને ખબર છે? CH છે, CH છે, આ ખૂણે CH, આ ખૂણે CH, અહીંયા CH, અહીંયા CH. ચલો, શું થશે? તો એક ઓઝોન જે છે આ રીતના ઉમેરાઈ જશે. આ રીતના આ એક ઓઝોન ઉમેરાઈ ગયો. ચલો, આ જ રીતના બીજો ઓઝોન ઉમેરાઈ જશે, આ જ રીતના ત્રીજો ઓઝોન ઉમેરાઈ જશે. તો આ રીતના ઓઝોનનું ઉમેરણ થશે. ખબર છે ને, આપણે આલ્કીનની ઓઝોનોલિસિસ પ્રક્રિયા તમને બતાવી હતી. બસ સેમ એ જ રીતના છે આ બેન્ઝીનની ઓઝોનોલિસિસ પ્રક્રિયા. બરાબર. તો ચલો જુઓ, આ CH, આ CH પહેલાં હું મૂકી દઉં છું. ચલો, પહેલાં બધા CH હું મૂકી દઉં છું આ રીતના. CH, આ CH, બરાબર, આ CH, આ CH, આ CH. ચલો, હવે જુઓ, આ 2 CH વચ્ચે આ બોન્ડમાં ઓક્સિજન આવી ગયો અને આ બોન્ડમાં 2 ઓક્સિજન. ચલો, આ તો જોડાયેલો છે. ચલો, આ બોન્ડના અંદર આ રીતના, બરાબર,
યસ, ઓઝોનનું અણુ ઉમેરી ગયું. ચલો, આ તો જોડાયેલું જ છે. યસ, અહીંયા આ રીતના ઓક્સિજનનું અણુ ઉમેરી ગયું. ચલો, બરાબર, આ તો જોડાયેલું જ છે. તો આવું સંયોજન બની ગયું. આને શું કહેવાય છે? ઓઝોનોઇડ સંયોજન. આમાં 3 વખતે ઓઝોનનો અણુ ઉમેરાયો છે, માટે આને કહેવાય ટ્રાય ઓઝોનોઇડ સંયોજન. ટ્રાય ઓઝોનોઇડ સંયોજન. આ ઘણું અસ્થાયી છે, બરાબર, અસ્થાયી છે. જો તમે આમાં થોડું પાણી નાખી દો, તરત જ આનું જળ વિભાજન થઈ જશે, બરાબર. દાખલા તરીકે હું પાણી અને ઝીંક નાખી દઉં તો જો આનું જળ વિભાજન કેવી રીતના થશે, તો આ અહીંયાથી બ્રેક થઈ જશે. આ અણુ જે છે, બરાબર, એ અહીંયાથી બ્રેક થઈ જશે. તો શું થઈ ગયું? તો ધ્યાન આપજો, આ ઇલેક્ટ્રોન આ બાજુ રહી ગયો, આ ઇલેક્ટ્રોન આ બાજુ રહી ગયો. તો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું બની ગયો? ડબલ બોન્ડ બની ગયો. તો આ CH ડબલ બોન્ડ O થઈ ગયો, બરાબર. બોન્ડ પછી અહીંયા શું થઈ જશે? તો અહીંયાથી આ રીતના જ અણુ કટ થઈ જશે. ચલો, અહીંયાથી તો બરાબર સમજજો, આમાં 3 ભાગ મળી ગયા આપણને. જો એક આ ભાગ મળી ગયો, એક આ ભાગ મળી ગયો અને એક આ ભાગ મળી ગયો. તો 3 આપણને ભાગ મળી ગયા. યસ, હવે દરેક ભાગમાં શું છે? તો આ જો CHO બોન્ડ CHO, હે ને? યસ, તો દરેક ભાગમાં શું છે? તો CHO બોન્ડ CHO. ચક્રવત કરી લો. જો આ CHO બોન્ડ CHO. યસ, આના અંદર જોઈ લો CHO બોન્ડ CHO, બરાબર. યસ, હા, હવે બરાબર ધ્યાનથી જોજો. આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન જોડી જશે એટલે ડબલ બોન્ડ O બનશે, એનો મતલબ આલ્ડીહાઇડ છે. સેમ એ રીતના આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન જોડી જશે એટલે ડબલ બોન્ડ બનશે, એનો મતલબ આલ્ડીહાઇડ છે. તો દરેકના અંદર આ CHO શું છે? આલ્ડીહાઇડ સમૂહ છે, બરાબર. તો આપણને મળી ગયો CHO બોન્ડ CHO. યસ, આને કહેવાય છે ગ્લાયુક્ઝલ. અને આ ઓક્સિજન અને આ ઓક્સિજન અલગ થઈ ગયા. તો 3 વખતે જળ વિભાજન થયું, 3 ઝીંક વપરાયા અને 3 ઝીંક જે છે ઓક્સિજન લઈને બહાર આવી ગયા. તો 3 ZNO બહાર આવી ગયો અને જળ વિભાજન થઈને આપણને CHO ના 3 મોલ મળી ગયા, બરાબર. યસ, આને કહેવાય છે ગ્લાયુક્ઝલ. આને કહેવાય છે ગ્લાયુક્ઝલ. અથવા આનું બીજું નામ શું છે? તો 2 કાર્બન એટલે ઇથ અને સિંગલ બોન્ડ એન, ઇથેન. અને 1 અને 2 પર ડાયાલ, તો આને કહેવાય ઇથેન 1 2 ડાયાલ. હો ને, ડાયોલ ના લખી નાખે કોઈ, ડાયાલ, ડાયઆલ, બરાબર. તો ઇથેન 1 2 ડાયાલે કહેવાય છે આને, બરાબર. તો આ થઈ ગઈ આપણી યોગશીલ પ્રક્રિયાઓ. ચલો, હવે આપણે તમને બતાવીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો ચલો ધ્યાનથી જુઓ. તો ચલો, હવે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓની વાત કરીએ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે આનો મતલબ શું? તો ઇલેક્ટ્રોન અનુરાગી મીન્સ કોઈ પણ સ્પીસીસ કે જેના ઉપર પોઝિટિવ ચાર્જ આવેલો હોય યા ઇલેક્ટ્રોનની ઉણપ હોય તેને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી, જેમ કે NO2+. અને વિસ્થાપનનો મતલબ આ પરમાણુ દાખલ થશે, મીન્સ આ પરમાણુ કે પરમાણુનો સમૂહ દાખલ થશે અને ત્યાંથી પરમાણુ યા પરમાણુનો સમૂહ બહાર આવી જશે. યસ, એની જગ્યાએ આ દાખલ થશે. યસ, તો આ થયું વિસ્થાપન. યસ, તો આવી પ્રક્રિયાઓને કહેવાય છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો ચલો જો, પહેલું આપણી પાસે છે નાઇટ્રેશન. ચલો આને સમજીએ. તો જો આ બેન્ઝીન છે, બરાબર. આ બેન્ઝીન છે. બેન્ઝીનમાં દરેક ખૂણે એક કાર્બન હોય છે, આપણને ખબર છે. અને આ કાર્બન ઉપર શું છે? એક હાઇડ્રોજન છે, બરાબર. C6H6. ચલો, હવે જો હું આનું જ્યારે નાઇટ્રેશન કરું છું, બરાબર, તો આપણે નાઇટ્રેશન માટે સાંદ્ર HNO3 પ્રક્રિયક વાપરવાનો છે, બરાબર. પ્રક્રિયક શું વાપરવાનો છે? સાંદ્ર HNO3. અને ઉદ્દીપક વાપરવાનો છે H+, બરાબર, એસિડ, જેને કહેવાય સાંદ્ર H2SO4. આપણે આ ઉદ્દીપક તરીકે લઈશું, બરાબર. અને આને ગરમ કરીશું તો શું થશે? તો આ જે પ્રક્રિયક છે ને, આ ધ્યાન આપજો, આ ઉદ્દીપક છે ને. યસ, તો આ જે પ્રક્રિયક છે ને HNO3, યસ, એ 2 હિસ્સામાં તૂટશે. એમાંથી OH- અલગ કરી દો તો શું બચશે? હવે NO2+. તો ધ્યાન આપજો, HNO3માં બરાબર OH- અને NO2+ આયન મોજૂદ છે. હવે આ બંનેને આપણે અલગ કરવા છે. આ અલગ થશે તો NO2+ જે છે બનશે, અને NO2+ બનશે તો આના પર એટેક થશે. હવે આ જલ્દી ડિસોસિએટ થતા નથી, વિયોજન પામતા નથી, બરાબર. બહુ જ વાર લાગે છે. તો હવે આ પ્રક્રિયાનો જો વેગ મારે વધારવો હોય તો મારે ઉદ્દીપકનો સહારો લેવો પડશે. તો આપણે અહીંયા ઉદ્દીપક શું વાપરેલું છે? H+ એસિડ.
તો આ એચ પ્લસ શું કરશે ખબર છે, આમાંથી OH માઇનસને ખેંચીને લેતું આવશે, જેના કારણે આ બંને અલગ થઈ ગયા. તો આમાંથી OH માઇનસ અલગ થઈ ગયો અને NO2 પ્લસ આયન અલગ થઈ ગયો. બરાબર, યસ. હવે આ NO2 પ્લસ આયન આના ઉપર સીધો એટેક કરશે. બરાબર, કારણ કે આનું નામ જ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી એટેક કરશે, તો આના પર NO2 પ્લસ એટેક કરશે. હવે આ 6 કાર્બન છે, આ 6 કાર્બનમાંથી ગમે તે કાર્બન ઉપર NO2 પ્લસ એટેક કરશે. દાખલા તરીકે આ કાર્બન ઉપર NO2 પ્લસે એટેક કર્યો. તો હવે જેવો આના ઉપર એટેક કરશે એટલે અહીંયા ઓલરેડી કોણ બેસેલું હતું, H. તો અહીંયાથી H પહેલાં તો નીકળી જશે અને H નીકળીને NO2 પ્લસ એટેક કરશે. બરાબર, તો જેના કારણે શું બની ગયું, તો આ જે કાર્બન હતું એના ઉપર જે H હતું એની જગ્યાએ શું બની ગયું, તો આ NO2 આવી ગયા એના ઉપર. બાકીના બધા જે કાર્બન હતા એના ઉપર જે હાઇડ્રોજન હતા એ એમનેમ રહેશે. બરાબર, યસ, એ એમનેમ રહેશે. યસ, અને ત્યાંથી કોણ બહાર આવી ગયું, H. નીકળેલો H, બહાર આવેલો H અને આ વધેલો OH મિલાવી દો એટલે H2O બાર અને આ બની ગયું બેન્ઝીન ઉપર NO2. યસ, આને કહેવાય છે નાઇટ્રોબેન્ઝીન. આને કહેવાય છે નાઇટ્રોબેન્ઝીન અને આ પ્રક્રિયાને કહેવાય છે નાઇટ્રેશન પ્રક્રિયા. ચલો, ક્લિયર. તો નાઇટ્રેશન પ્રક્રિયા કંઈક આ રીતના થાય છે. તો આ HNO3 પહેલાં તો બે હિસ્સામાં તૂટી જશે, OH માઇનસમાં, NO2 પ્લસમાં. બરાબર, અને આ તોડવા માટે આપણે કોનો સહારો લીધો છે, તો ઉદ્દીપકનો. બરાબર, H પ્લસનો સહારો લીધો છે, એસિડનો સહારો લીધો છે. બરાબર, જે ઉદ્દીપક તરીકે વર્તે છે. યસ, જેના કારણે આ સરળતાથી અલગ થઈ ગયા. તો આમાંથી NO2 પ્લસ સીધો આના પર એટેક કરશે. બરાબર, જ્યાં એટેક થશે ત્યાંથી H બહાર આવશે, તો બહાર નીકળેલો H અને વધેલો OH એટલે H2O બહાર આવી ગયા અને બની ગયું બેન્ઝીન ઉપર NO2 નાઇટ્રોબેન્ઝીન. યસ, આ પ્રક્રિયાને કહેવાય છે નાઇટ્રેશન પ્રક્રિયા. ચલો, ક્લિયર છે. યસ, ચલો હવે આપણે આની ક્રિયાવિધિ સમજીએ. બરાબર, ક્રિયાવિધિ યાદ ના થાય તો કરવાની કોઈ જરૂર નથી, બસ ખાલી આ પ્રક્રિયા યાદ જોઈએ. બસ ક્રિયાવિધિ ખાલી સમજવા માટે જ હું અહીંયા લખું છું, બાકી યાદ ના થાય તો વાંધો નથી. તો ચલો ક્રિયાવિધિ સમજીએ. તો જો અહીંયા એકચ્યુઅલી પ્રક્રિયા કેવી રીતના થાય છે, તો અહીંયા જો મારી પાસે HNO3 છે. બરાબર, તો આ HNO3 ને હું આ રીતના લખી દઉં છું. બરાબર, OH અને NO2 પ્લસ, આ છે HNO3. ચલો, બરાબર, અને હું અહીંયા એસિડ લઈ લઉં છું H2SO4. તો H2SO4 એટલે H પ્લસ અને HSO4 માઇનસ. તો શું થાય છે, આ સીધું આના ઉપર એટેક કરશે. બરાબર, તો આ OH H સાથે એટેક થવાથી શું બની ગયો, H2O અલગ થઈ ગયો. યસ, NO2 પ્લસ અલગ થઈ ગયો. યસ, અને શું અલગ થઈ ગયું, HSO4 માઇનસ અલગ થઈ ગયો. ચલો, બરાબર, તો પહેલા સ્ટેપમાં આને કહેવાય છે સ્ટેપ 1. સ્ટેપ 1માં બરાબર ઇલેક્ટ્રોન અનુરાગીનો જન્મ થઈ ગયો. આ ઇલેક્ટ્રોન અનુરાગી બની ગયો. ચલો, સ્ટેપ 2માં શું થાય છે, સ્ટેપ 2માં આ જે બનેલો ઇલેક્ટ્રોન અનુરાગી છે એ સીધો બરાબર આ ઇલેક્ટ્રોન અનુરાગી છે બેન્ઝીનના દરેક કાર્બન ઉપર શું મોજૂદ છે, ત્યારે HH મોજૂદ છે. બરાબર, યસ, આ જે ઇલેક્ટ્રોન અનુરાગી છે જેના ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ છે એના ઉપર સીધો આ એટેક કરશે, આ પાઈ ઇલેક્ટ્રોન. બરાબર, સીધો એટેક કરશે. ઓકે, યસ, કારણ કે તમને ખબર છે પાઈ બંધ જે છે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે. તો આ સીધો એટેક કર્યો એણે. તો ચલો, શું બની ગયું, તો આ કાર્બન ઉપર H તો હતો. બરાબર, અહીંયાથી આ જોડાઈ ગયો NO2 પ્લસ, કારણ કે એટેક થઈ ગયો. બરાબર, તો આ જોડાઈ ગયો. યસ, તો અહીંયાથી પ્લસ ચાર્જ હવે નીકળી જશે. બરાબર, કારણ કે આને ઇલેક્ટ્રોન મળી ગયા, આ પાઈ ઇલેક્ટ્રોન જે હતા ને. યસ, બરાબર, એમાંથી આપણે કહીશું એક ઇલેક્ટ્રોન આને મળી ગયો. આ રીતના મૂકી દીધા એમણે ઇલેક્ટ્રોન. તો એક તો પોતાની પાસે રહ્યો. હા, એક ઇલેક્ટ્રોન આ રીતના મૂકી દીધો તો NO2 ઉપરથી ચાર્જ ખતમ થઈ ગયો. હા, હવે આ જે કાર્બન હતો એના ઉપર ચાર્જ ડેવલપ થઈ જશે પોઝિટિવ. બરાબર, યસ, હાઇડ્રોજન તો મોજૂદ છે એના પર પણ ચાર્જ ડેવલપ થઈ જશે કારણ કે આ ઇલેક્ટ્રોન ત્યાં નીકળી ગયેલો છે. બાકી બધા જેમ છે એમ જ ઇલેક્ટ્રોન આપણે મૂકી દઈએ. ચલો, ક્લિયર થઈ ગયું. યસ, આ જે બન્યું એને કહેવાય છે એરેનિયમ આયન. એરેનિયમ આયન, એરેનિયમ આયન જે બહુ અસ્થાયી હોય છે. બરાબર, તો ચલો સ્ટેપ 3. સ્ટેપ 3 બરાબર, સ્ટેપ 3 યસ, આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે અને આ હાઇડ્રોજન. હવે શું થશે, તો આમાં જે આ HSO4 માઇનસ છે, બરાબર, આ HSO4 માઇનસ છે એ શું કરશે, HSO4 માઇનસ આમાંથી આ H પ્લસ ખેંચી લાવશે, આ H પ્લસ, જેના કારણે આ જે બંધના ઇલેક્ટ્રોન છે અહીંયા પડી જશે. યસ, H પ્લસ બહાર આવ્યા, આ H પ્લસ અને HSO4 માઇનસ એટલે મિલાવી દો એટલે H2SO4 બની ગયું.
બરાબર, અને અહીંયા શું થઈ ગયું, તો આપણે કહીશું એ અહીંયા પાય1 બની ગયો, બરાબર, અને એના ઉપર અહીંયા એચ નીકળી ગયો છે. હવે શું બચ્યું, ખાલી NO2, એનો મતલબ આ નાઇટ્રોબેન્ઝીન બની ગયો, અને નીકળેલો H પ્લસ અને આ HSO4 માઇનસ, એટલે શું બની ગયું, તો H2SO4. તો આ હતી આપણી ક્રિયાવિધિ. ચલો સમજ્યા. તો ક્રિયાવિધિ આમ કરવાની જરૂર નથી, બસ ખાલી તમારે આ પ્રક્રિયા યાદ કરી નાખવાની છે કે ભાઈ બેન્ઝીન સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 હીટ કરો એટલે આમાંથી OH માઇનસ અલગ, NO2 પ્લસ અલગ, NO2 પ્લસ સીધા અહીંયા એટેક કરશે એટલે ત્યાંથી H બહાર કાઢશે, નીકળેલો H અને વધેલો OH જે છે H2O મિલાવી દો અને ઉપર બની ગયું બેન્ઝીન ઉપર NO2 નાઇટ્રોબેન્ઝીન. તો ઇટ્સ ઓલ બસ આટલું યાદ હોવું જરૂરી છે. ચલો ક્લિયર થઈ ગયું. તો આ નાઇટ્રેશન આપણું થઈ ગયું. ચલો હવે આપણે બતાવીએ તમને સલ્ફોનેશન. તો ચલો ધ્યાનથી જુઓ. તો ચલો હવે સલ્ફોનેશન. તો જો આ આપણી પાસે બેન્ઝીન, બરાબર. ચલો કોની સાથે પ્રક્રિયા કરાવીએ, તો સાંદ્ર H2SO4 સાથે, સાંદ્ર H2SO4 સાથે હીટ કરાવીએ. હવે ધ્યાન આપજો, H2SO4 જે છે એમાં અડધા H2SO4 ના અણુ પ્રક્રિયક તરીકે વર્તશે અને અડધા H2SO4 ના અણુ અહીંયા ઉદ્દીપક તરીકે વર્તે છે, બરાબર. હા, હવે આ જે H2SO4 છે એમાંથી જો આપણે OH અલગ કરી દઈએ તો શું બચ્યું, SO3H બચ્યું, યસ, બરાબર. હા, હવે શું થાય છે આમાં, આપણે બીજો જે H2SO4 છે એ બરાબર ઉદ્દીપક તરીકે વર્તે છે, યસ. આ H પ્લસ શું કરશે, આ જે બીજો H2SO4 હતો એનો આ H પ્લસ શું કરશે, આ પ્રક્રિયા મીન્સ આ પ્રક્રિયકને બે ભાગમાં ડિવાઈડ કરવામાં મદદ કરશે, બરાબર. આ H પ્લસ શું કરશે, આમાંથી OH માઇનસને ખેંચી લાવશે, જેના કારણે શું થઈ જશે, OH માઇનસ અલગ થઈ ગયો અને SO3H પ્લસ અલગ થઈ ગયો, બરાબર. અને આ SO3H પ્લસ સીધો આના ઉપર એટેક કરશે. આમાં જે 6 કાર્બન છે આ 6 કાર્બનમાંથી ગમે તે કાર્બન ઉપર એટેક કરી લેશે. હા, જે કાર્બન ઉપર એટેક કરશે ત્યાંથી હાઇડ્રોજન બહાર કાઢશે, યસ. તો સપોઝ આ પહેલા કાર્બન ઉપર એણે એટેક કર્યો, તો અહીંયા ઓલરેડી આ કાર્બન ઉપર શું હતું, હાઇડ્રોજન હતો, તેને બહાર કાઢ્યો ને SO3H જઈને બેસી ગયો, યસ. તો નીકળેલો હાઇડ્રોજન અને વધેલો OH માઇનસ મિલાવી દો એટલે H2O બાર, યસ. એટલે બની ગયો બેન્ઝીન ઉપર SO3H, યસ. આને શું કહેવાય, બેન્ઝીન સલ્ફોનિક એસિડ, બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહેવાય, યસ. તો આ રીતના બેન્ઝીનમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બની ગયું, યસ. આને કહેવાય છે સલ્ફોનેશન, બરાબર. તો સલ્ફોનેશન આ રીતના આપણે કરીશું. તો ચલો હવે આપણે આની ક્રિયાવિધિ જોઈ લઈએ. ક્રિયાવિધિ કરવાની કોઈ જરૂર નથી, બસ ખાલી સમજવા માટે હું અહીંયા આપું છું. ચલો, તો જો સ્ટેપ 1માં શું થશે, તો જે H2SO4 છે, બરાબર, એને હું આ રીતના લખી શકું ને, OH માઇનસ અને SO3H પ્લસ, યસ. અને આપણી પાસે જે બીજો H2SO4 છે એને હું આ રીતના લખી દઉં છું, બરાબર, HSO4 માઇનસ અને આ H પ્લસ. હવે શું થશે, તો ધ્યાન આપજો, આ જે ભાગ છે આ સીધો આ H પ્લસ ઉપર એટેક કરી લેશે એટલે શું બની જશે, આ H2O અલગ, યસ. એટલે આ SO3H પ્લસ અલગ થઈ ગયો અને આમાંથી HSO4 માઇનસ અલગ થઈ ગયો, ચલો, બરાબર. તો પહેલા સ્ટેપમાં ઇલેક્ટ્રોન અનુરાગી બની ગયો છે, આને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. આ SO3H પ્લસને શું કહીશું, ઇલેક્ટ્રોન અનુરાગી. ચલો, બીજા સ્ટેપમાં શું થાય છે, સ્ટેપ 2માં, બરાબર, સ્ટેપ 2માં આ ઇલેક્ટ્રોન અનુરાગી જે છે એના પર એટેક થશે, બરાબર. કેવી રીતના, તો આ પાઈ બંધ જે છે ને એ એક પ્રકારનો કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે, બરાબર, એક પ્રકારનો કેન્દ્ર અનુરાગી તરીકે વર્તતો હોય છે. તો સીધો પાય બંધ, બરાબર, ઇલેક્ટ્રોન અનુરાગી પર એટેક કરી લેશે, યસ. જેવું એટેક કરશે એટલે તરત જ શું થશે, આ જે બે ઇલેક્ટ્રોન છે આ બે ઇલેક્ટ્રોન કંઈક આ રીતના એડજસ્ટ થઈ જશે. તો આ કાર્બન ઉપર હાઇડ્રોજન તો હતો, બરાબર. હવે આ બે ઇલેક્ટ્રોન આ રીતના એડજસ્ટ થઈ ગયા, બરાબર. તો એક ઇલેક્ટ્રોન તો પોતાની પાસે જ કાર્બને રાખેલો છે, યસ. બીજો જે ઇલેક્ટ્રોન હતો આ બાજુ SO3H ને આપી દીધો, બરાબર, યસ. જેના કારણે આ કાર્બન ઉપર ચાર્જ ડેવલપ થઈ ગયો કારણ કે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ આવી ગઈ, હાઇડ્રોજન તો છે જ, બરાબર, યસ. તો કંઈક આ રીતના થઈ ગયું, બાકી આ જેમ છે એમ જ, યસ. આને કહેવાય એરેનિયમ આયન. શું કહેવાય છે, એરેનિયમ આયન, એરેનિયમ આયન કહેવાય છે. હવે જો સ્ટેપ 3 શું થાય છે, સ્ટેપ 3, તો આ એરેનિયમ આયન જે બન્યો છે એ બહુ અસ્થાયી છે, બરાબર, યસ. આ બહુ જ અસ્થાયી છે એરેનિયમ આયન.
આ જે એરેનિયમ આયન બન્યું છે બહુ અસ્થાયી છે, તો આ તરત જ શું કરશે, આ અંદર જે HSO4 માઇનસ છે, બરાબર, યસ, આ HSO4 માઇનસ એ આ H પ્લસ ખેંચી લેશે, બરાબર, જેના કારણે આ બે ઇલેક્ટ્રોન જે છે એ અહીંયાથી સીધા અહીંયા મૂવ થઈ જશે, જેના કારણે આ કાર્બનની હવે જે એક ઇલેક્ટ્રોનની ઉણપ હતી એ ઉણપ પૂરી થઈ જશે, સ્ટેબિલિટી આવી જશે એને. તો આ હાઇડ્રોજન નીકળી ગયો, હવે શું બચ્યું ઉપર, SO3H, એટલે SO3H આવી ગયો બેન્ઝીન ઉપર અને આ બે ઇલેક્ટ્રોન મૂકી ગયા, બરાબર. આ તો જેમ છે એમ જ, એટલે આ શું બની ગયું, બેન્ઝીન ઉપર SO3H, જેને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આ થઈ ગયું આપણું સલ્ફોનેશન. તો આ રીતના સલ્ફોનેશન થાય છે. તો તમારે ક્રિયાવિધિ યાદ રાખવાની કોઈ જરૂર નથી, બસ ખાલી તમને આટલું યાદ હોવું જોઈએ કે ભાઈ બેન્ઝીન સાંદ્ર H2SO4 લો, હીટ મારો એટલે શું થઈ જશે, H2SO4 બે હિસ્સામાં તૂટી જશે, OH માઇનસમાં, SO3H પ્લસમાં. SO3H પ્લસ ઉપર એટેક કરશે એટલે જ્યાં એટેક કરે ત્યાંથી હાઇડ્રોજન બહાર આવશે, નીકળેલો હાઇડ્રોજન અને વધેલો OH H2O બહાર, અને બની જશે બેન્ઝીન ઉપર SO3H, બેન્ઝીન સલ્ફોનિક એસિડ. તો આ થઈ ગયું સલ્ફોનેશન. ચલો, બરાબર, યસ. હવે આપણે તમને બતાવીએ હેલોજિનેશન. તો ચલો ધ્યાનથી જુઓ. તો ચલો હવે આપણે હેલોજિનેશન ઉપર વાત કરીએ. હેલોજિનેશન. તો જુઓ, આ આપણી પાસે બેન્ઝીન છે, Cl2 સાથે પ્રક્રિયા કરીએ, FeCl3 ઉદ્દીપક વાપરીને હીટ મારીએ, શું થઈ જશે, તો આ Cl2 જે છે એ બે ભાગમાં ડિવાઈડ થઈ જશે, Cl પ્લસ અને Cl માઇનસમાં, બરાબર, યસ, ઓકે. અને આ ડિવાઈડ કરવામાં મદદ કોણ કરશે આપણને, FeCl3 મદદ કરશે. તો ચલો, આ બનેલો Cl પ્લસ જે છે સીધું આના ઉપર એટેક કરશે, આના 6 કાર્બનમાંથી ગમે તે કાર્બન ઉપર એટેક કરી શકે. હા, એ કાર્બનમાં મોજૂદ જે હાઇડ્રોજન છે એ હટી જશે અને Cl પ્લસ જોડી જશે. ચલો, તો શું બની જશે, તો ક્લોરોબેન્ઝીન. હવે હટેલો હાઇડ્રોજન અને વધેલો Cl, HCl બાર, અને આ બની ગયું ક્લોરોબેન્ઝીન. તો આ થઈ ગયું આપણું ક્લોરિનેશન, હેલોજિનેશન. ચલો, આ જ રીતના મારે બ્રોમિનેશન કરવું છે. તો આ બેન્ઝીન Br2 સાથે પ્રક્રિયા, FeBr3 ઉદ્દીપકની હાજરીમાં હીટ મારો, તો આ Br2 જે છે બે હિસ્સામાં તૂટી જશે, Br પ્લસ Br માઇનસ બે હિસ્સામાં તૂટી ગયો, Br પ્લસ સીધો આના પર એટેક કરશે, બરાબર, યસ. જે કાર્બન ઉપર એટેક કરશે એ કાર્બન ઉપરથી H બાર કાઢશે, નીકળેલો H અને વધેલો Br માઇનસ HBr બાર, અને આ બની ગયું બ્રોમોબેન્ઝીન. તો આ આપણી હેલોજિનેશન પ્રક્રિયા હતી. ચલો, આપણે આની ક્રિયાવિધિ સમજીએ. તો ચલો, ક્રિયાવિધિ. તો જો આપણી પાસે આ Cl2 છે, બરાબર, યસ, આ Cl2 છે. જેવો આપણે આના અંદર FeCl3 નાખીશું એટલે તરત જ શું થશે, આમાંથી Cl પ્લસ અલગ થઈ ગયો, બરાબર, યસ, અને આ જે માઇનસ છે FeCl3 સાથે જોડીને બની ગયો FeCl4 માઇનસ. ચલો, બરાબર. તો આ FeCl3 આપણને મદદ કરી આપી આને ડીપોલરાઇઝ કરવામાં, આને બરાબર, આમાં ધ્રુવી ભવન ઉત્પન્ન કરવામાં, આમાં ધ્રુવ્યતા ઉત્પન્ન કરવામાં, બરાબર, યસ. નહીતર આ તો તમને ખબર છે Cl બંને ની વિદ્યુત ઋણતા સેમ છે, બરાબર, જેના કારણે ખરેખર તો એક ઇલેક્ટ્રોન આ બાજ આવે ને એક ઇલેક્ટ્રોન આ બાજ આવે, બરાબર, એનો મતલબ સમવિભાજન થાય, એનો મતલબ અહીંયા મુક્ત મૂલક બનતો, પણ FeCl3 આપણને મદદ કરી આપી, બરાબર. આનું શું કરવામાં, તો આનું પોલરાઇઝેશન કરવામાં, આપણે કહીશું ધ્રુવીભવન કરવામાં, બરાબર, આપણે કહીશું વિષમ વિભાજન કરવામાં, બરાબર. તો બે ઇલેક્ટ્રોન આ બાજુ જતા રહ્યા બે, અને આ બાજુ ઇલેક્ટ્રોન વગર ડિવાઈડ થઈ ગયો એટલે Cl પ્લસ બની ગયો અને આ બની ગયો FeCl4 માઇનસ. તો કહેવાનો મતલબ FeCl3 આપણને મદદ કરી આપી, બરાબર, આ Cl પ્લસ અને Cl માઇનસમાં ડિવાઈડ કરવામાં. ચલો, હવે ઉત્પન્ન થયેલો Cl પ્લસ, જેને આપણે કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી, બરાબર, યસ. આ સ્ટેપ 1 હતું. હવે સ્ટેપ 2માં શું થશે, તો જે બેન્ઝીન છે એના પાઈ ઇલેક્ટ્રોન, બરાબર, આ Cl પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી પર એટેક કરશે, બરાબર. હંમેશા તીરની દિશા ઇલેક્ટ્રોનથી ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા ઘટક તરફ બતાવવાની રહેશે. તો ચલો, શું બની જશે, તો આપણે કહીશું આ હાઇડ્રોજન. હવે આ બે ઇલેક્ટ્રોન આ રીતના ગોઠવાઈ ગયા, બરાબર, એટલે Cl ને ઇલેક્ટ્રોન મળી ગયો એક, જેના કારણે Cl ઉપરથી ચાર્જ ખતમ, પણ આ કાર્બન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ આવી ગઈ, કારણ કે આ જે ઇલેક્ટ્રોન હતો એ જતો રહ્યો અહીંયાથી, જેના કારણે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ આવી છે, યસ. બાકી બધું જેમ છે એમ જ
યસ, આ જે આયન બન્યો, આ આયનને આપણે નામ આપીશું એરેનિયમ આયન. શું નામ આપીશું? એરેનિયમ આયન. ચલો બરાબર, જે અસ્થાયી છે. તો ચલો હવે સ્ટેપ 3માં શું થશે? તો આ એરેનિયમ જે આયન બનેલો છે એ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે શું કરશે? હવે બરાબર, સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે આ બે ઇલેક્ટ્રોનને આ રીતના ઉતારી દેશે. યસ, બરાબર. H+ આમાંથી નીકળી જશે અને આપણી પાસે અહીંયા શું વધ્યું હતું? FeCl4 માઇનસ વધ્યું હતું ને? યસ, તો શું થઈ જશે? તો અહીંયાથી H+ નીકળી ગયો, આ Cl, આ પાઈ બોન્ડ બની ગયો, બાકી બધું જેમ છે એમ જ. આ બની ગયું ક્લોરોબેન્ઝીન. નીકળેલો H+ અને આ Cl માઇનસ, FeCl4 માઇનસ જે છે કન્વર્ટ થઈ જશે FeCl3માં, અને એક Cl માઇનસ અને નીકળેલો પેલો H+ મિલાવી દો એટલે HCl અલગ થઈ ગયો. યસ, તો આ રીતના તમને અહીંયા શું મળી ગયું? તમારું ઉદ્દીપક પાછો મળી ગયું FeCl3. યસ, તો આ આપણી થઈ ગઈ હેલોજનેશન પ્રક્રિયા. ચલો હવે આપણે તમને બતાવીશું ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. તો ચલો ધ્યાનથી જુઓ. તો ચલો હવે આપણે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. તો ફ્રીડલ અને ક્રાફ્ટ બે અલગ અલગ સાયન્ટિસ્ટ છે, બરાબર. યસ, એમના નામ પરથી આનું નામ રાખેલું છે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. તો ચલો આપણી પાસે આ બેન્ઝીનની આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવીશું. એનો મતલબ RX સાથે આલ્કાઇલ હેલાઇડ, બરાબર. એનો મતલબ મિથાઇલ ક્લોરાઇડ લઈ લો, ઇથાઇલ ક્લોરાઇડ લઈ લો, યસ, પ્રોપાઇલ ક્લોરાઇડ લઈ લો. યસ, તો આવા આલ્કાઇલ હેલાઇડ લઈ લો, એની સાથે પ્રક્રિયા કરાવીશું. હા, ઉદ્દીપક અહીંયા વાપરીશું નિર્જર AlCl3, બરાબર. આ ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરીશું. યસ, અને આ ઉદ્દીપક એટલા માટે વપરાય છે કારણ કે આ લુઇસ એસિડ તરીકે વર્તે છે, એટલા માટે, બરાબર. યસ, લુઇસ એસિડ તરીકે વર્તતો હોવાને કારણે અહીંયા નિર્જર AlCl3 ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે છે. અને આની શોધ કરી હતી ફ્રીડલ અને ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિકે. માટે જ આ આલ્કાઇલેશનને કયા નામથી ઓળખવામાં આવે છે? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, બરાબર. મેં તમને ચેપ્ટર નંબર 10માં પણ આની વાત, ચેપ્ટર નંબર 11માં, બરાબર, જ્યારે મેં સમૂહ નંબર 13 ચલાવ્યો ત્યારે વાત કરી હતી, બરાબર, કે ભાઈ એલ્યુમિનિયમ જે છે એનો જે ટ્રાયહેલાઇડ હોય છે એનો ઉપયોગ ક્યાં થાય છે? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનમાં થતો હોય છે, બરાબર. તો આ ધ્યાન આપજો. તો ચલો ક્લિયર. યસ, હવે આપણે હીટ કરો. હવે આ ઉદ્દીપક શું કરશે? આ જે તમારો પ્રક્રિયક છે એને બે ભાગમાં ડિવાઈડ કરી આપશે, CH3+માં અને Cl માઇનસમાં. આમાંથી આ CH3+ ઇલેક્ટ્રોન અનુરાગી છે, આ સીધો આના પર એટેક કરશે. હા, હવે જે કાર્બન ઉપર એટેક કરે એ કાર્બન ઉપરથી હાઇડ્રોજન નીકળી જશે અને આ CH3 જોડાઈ જશે, બરાબર. નીકળેલો હાઇડ્રોજન અને વધેલો Cl, HCl બાર. યસ, તો આ થઈ ગઈ આપણી આલ્કાઇલેશન પ્રક્રિયા. યસ, આ જે બની ગયું એને કહેવાય મિથાઇલ બેન્ઝીન. શું નામ આપીશું? મિથાઇલ બેન્ઝીન, યા તો પછી ટોલ્યુન પણ અપાય. ચલો ક્લિયર થઈ ગયો. તો આ થઈ ગઈ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. યસ, ચલો હવે ધ્યાન આપજો. આ જ આલ્કાઇલેશન જો CH3Clની જગ્યાએ જો CH3CH2Cl લઈને આપણે કરીએ, નિર્જર AlCl3 ઉદ્દીપક, તો સામે નિપજ શું બનશે? તો આપણે કહીશું આ અહીંયાથી તૂટી જાય, બરાબર. આ CH2+ અને Cl માઇનસ, બરાબર. આ સીધો અહીંયાથી અહીંયા જોડાઈ જશે. આ CH3CH2+ સીધો આ બેન્ઝીન ઉપર એટેક કરશે. યસ, બરાબર. ધ્યાન આપજો, ક્યાંથી જોડાશે? અહીંયાથી CH2+ થી જોડાય, બરાબર. જ્યાંથી તૂટે ને ત્યાંથી જોડે. તો CH2 CH3 કોઈ આ રીતના ના જોડે, ઓકે. CH3CH2 અહીંયા, CH3CH2 આ રીતના ના લખે કોઈ. યસ, અહીંયાથી જોડી દો, બરાબર. CH2 CH3, ચલો જોડી ગયો. યસ, ત્યાંથી હાઇડ્રોજન નીકળેલો અને આ વધેલો Cl, HCl અલગ થઈ ગયો. યસ, આને કહેવાય છે ઇથાઇલ બેન્ઝીન. અને શું કહેવાય છે? ઇથાઇલ બેન્ઝીન કહેવાય. ચલો બરાબર. તો આ થઈ ગઈ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. તો આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ છીએ. આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા હોવાને કારણે આનું નામ શું છે? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ચલો હા, હવે આની ક્રિયાવિધિની આપણે વાત કરી લઈએ. આની ક્રિયાવિધિ તો જો આપણી પાસે આ CH3Cl છે, બરાબર. યસ, તમે જેવું AlCl3 નિર્જળ નાખ્યો, બરાબર, તો એ આ બે ભાગમાં તોડી નાખશે. તો શું બની જશે? CH3+ બની જશે અને AlCl4- બની જશે.
ચલો તો આ સ્ટેપ 1 હતો. ચલો સ્ટેપ 2 માં શું થશે? તો આ જે બેન્ઝીન છે, બરાબર, યસ, એમાં જે આ પાઈ બનશે, આ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે છે અને આ ઇલેક્ટ્રોન અનુરાગી પર એટેક કરી નાખે છે. આનું નામ ઇલેક્ટ્રોન અનુરાગી છે, એના પર એટેક કરી દે છે. બરાબર. હવે આપણને ખબર છે બેન્ઝીનના દરેક કાર્બન ઉપર શું મોજૂદ છે? હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન મોજૂદ છે. તો ચલો બોલો શું થશે? તો જુઓ, આ હાઇડ્રોજન તો ઓલરેડી હતો અને આ CH3 પર એટેક થઈ ગયો. તો આ જે 2 ઇલેક્ટ્રોન હતા, આ 2 ઇલેક્ટ્રોન આમ ગોઠવાઈ ગયા, એટલે આ કાર્બનને કોઈ ફરક પડ્યો નથી ઇલેક્ટ્રોનમાં, પણ આ કાર્બન પાસે ઇલેક્ટ્રોનને ઉણપ આવી ગઈ, જેના કારણે એના પર પોઝિટિવ ચાર્જ આવી જશે. બાકી બધું જેમ છે એમ જ. ચલો બરાબર, આને કહેવાય એરેનિયમ આયન. ચલો લાસ્ટ સ્ટેપ શું થશે? થર્ડ સ્ટેપમાં આ એરેનિયમ આયન જે છે સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે શું કરશે? તો ધ્યાનથી જુઓ. તો આ જે બનેલું છે AlCl4, બરાબર, યસ, એ તરત જ આમાંથી H+ ખેંચી લેશે. આ H+ ખેંચી લેશે, જેના કારણે આ જે 2 ઇલેક્ટ્રોન છે બોન્ડના, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા એડજસ્ટ થઈ જશે. યસ, જેના કારણે બોલો શું બની ગયું? તો આ 2 ઇલેક્ટ્રોન એડજસ્ટ થઈ ગયા, જેના કારણે આ કાર્બન ઉપર જે ચાર્જ ડેવલપ થયો તે નીકળી ગયો. બાકી બધું જેમ છે એમ જ. યસ, અહીંયાથી હાઇડ્રોજન નીકળી ગયું છે એટલે બની ગયું છે બેન્ઝીન ઉપર CH3. નીકળેલો હાઇડ્રોજન આ AlCl4 માંનો એક Cl એની સાથે જોડીને HCl બની ગયો અને બચ્યું હવે AlCl3. તો ઉદ્દીપક પાછો મળી ગયો આપણને. યસ, તો આ થઈ ગઈ આપણી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનની ક્રિયાવિધિ. ચલો બરાબર. હા, હવે આપણે તમને બતાવીએ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. તો ધ્યાન આપજો, એસાઇલેશનમાં બરાબર એસાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થવાની છે. બરાબર, અહીંયા આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થઈ. હવે આપણે એસાઇલેશન બતાવીએ, જેના અંદર એસાઇલ હેલાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીશું. તો ચલો ધ્યાન આપો. તો ચલો હવે આપણે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પર વાત કરીએ. ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. તો ચલો ધ્યાનથી જુઓ. આ આપણી પાસે બેન્ઝીન છે. ચલો આપણે આની પ્રક્રિયા કોની સાથે કરીશું? તો CH3COCl જોડે. બરાબર, તો આ RCOX ને કહેવાય છે એસાઇલ હેલાઇડ. શું કહેવાય છે આને? એસાઇલ હેલાઇડ. તો આ CH3COCl છે, આ એસાઇલ હેલાઇડ છે, માટે આનું નામ શું છે? એસાઇલેશન. યસ, આને કહેવાય છે એસિટાઇલ ક્લોરાઇડ. આનું આખું નામ બની જશે એસિટાઇલ ક્લોરાઇડ. બરાબર, યસ, અને કેટેગરી કહેવાય એસાઇલ હેલાઇડ. ચલો હવે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા હંમેશા નિર્જર AlCl3 ઉદ્દીપકની હાજરીમાં જ થાય. બરાબર, ચલો હવે આ નિર્જર AlCl3 શું કરશે? આને વચ્ચેથી કટ કરાવશે. બરાબર, તોડી દેશે વચ્ચેથી. તો આ પ્લસ અલગ, આ માઇનસ અલગ. ચલો ક્લિયર. તો આ CH3CO+ સીધો આના પર એટેક કરશે. હવે જે કાર્બન ઉપર આ એટેક કરશે એ કાર્બન ઉપરથી H ને હટાવશે અને આ જેને બેસી ગયો તમારો COCH3. બરાબર, જેના કારણે આ બની ગયો એસિટોફિનોન. આ બની ગયો એસિટોફિનોન. હવે નીકળેલો H અને વધેલો Cl, બોલો શું બહાર આવી ગયું? HCl બાર. યસ, તો આને કહેવાય છે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. સમજી ગયા? યસ. તો અહીંયા ધ્યાન આપજો, આ R જે છે આપણે અહીંયા R ની જગ્યાએ CH3 લીધું છે. તમે CH3 CH2 COCl લઈ શકો. બરાબર, અહીંયા CH3 CH2 COCl લઈ શકો, અહીંયા CH3 CH2 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 COCl લઈ શકો. આ બધા એસાઇલ હેલાઇડ જ કહેવાય. બરાબર, યસ, મેં અત્યારે એસિટાઇલ ક્લોરાઇડ લઈને તમને પ્રક્રિયા બતાવી દીધી. હવે ધ્યાન આપજો, આ જ પ્રક્રિયા આપણે બરાબર એસિટાઇલ ક્લોરાઇડની જગ્યાએ એસિટિક એનહાઇડ્રાઇડ લઈને કરીએ ને તો પણ થાય છે. આને કહેવાય છે એસિટિક એનહાઇડ્રાઇડ. શું કહેવાય છે આને? એસિટિક એનહાઇડ્રાઇડ કહેવાય છે. યસ, આ લઈને કરીએ ને તો પણ થાય. નિર્જર AlCl3, બોલો નિર્જર AlCl3 શું કરી દેશે? આને વચ્ચેથી તોડી આપશે. યસ, તો આ પ્લસ અલગ, આ માઇનસ અલગ. આ CH3CO+ સીધો બેન્ઝીન ઉપર એટેક કરશે. બરાબર, તો આ COCH3 જોડાઈ ગયો. યસ, તો આ COCH3 જોડાઈ ગયો. ત્યાંથી શું બહાર આવ્યું? H બાર. H અને આ CH3COO મિલાવી દો તો CH3COO અને પેલો H માઇનસ CH3COOH બહાર આવી ગયો અને બેન્ઝીન ઉપર CH3CO, બેન્ઝીન ઉપર COCH3 બની ગયું એસિટોફિનોન. તો
આ પણ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન જ પ્રક્રિયા છે. સમજી ગયા? તો એસાઇલેશન પ્રક્રિયા તમે CH3COCl લઈને કરી શકો, યા તો CH3COO બરાબર એસિટિક એન્ડ હાઇડ્રાઇડ લઈને પણ કરી શકો. એસિટોફિનોન થઈ ગયું. ચલો ક્લિયર છે? યસ. હવે જો આની ક્રિયાવિધિ આપણે લખી દઈએ તો ક્રિયાવિધિ ફર્સ્ટ સ્ટેપમાં શું થવાનું છે, તો આપણી પાસે જે CH3COCl છે બરાબર, આપણે લીધું છે AlCl3. આ AlCl3 આને તોડી આપશે, જેના કારણે અલગ થઈ ગયું CH3CO પ્લસ અલગ થઈ ગયો અને બહાર આવી ગયો Cl માઇનસ, અને આ AlCl3 મિલાવી દો તો AlCl4 માઇનસ બહાર આવી ગયો. ચલો ક્લિયર છે આટલે સુધી? યસ. સેકન્ડ સ્ટેપમાં શું થશે? સેકન્ડ સ્ટેપમાં તો આ જે બેન્ઝીન છે બરાબર, યસ, આ જે બેન્ઝીન છે એમાં CH3CO પ્લસ પર બરાબર આ પાય બંધ સીધો એટેક કરશે બરાબર, જેના કારણે શું થઈ ગયું, તો આ H, આ બે ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દીધા, આ CO, આ CH3 બરાબર, જેના કારણે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ આવી ગઈ, કારણ કે આ બે ઇલેક્ટ્રોન જતા રહ્યા બોન્ડિંગમાં. યસ. અને આ કાર્બન ઉપર H તો છે જ. યસ. તો દરેક કાર્બન ઉપર H તો આ રીતના છે જ બરાબર. આ ડબલ બોન્ડ જેમ છે એમ જ. આને કહેવાય એરેનિયમ આયન. ચલો થર્ડ સ્ટેપમાં શું કરીશું, તો આ જે એરેનિયમ આયન છે બરાબર એને સ્ટેબિલાઇઝ કરીશું બરાબર. કેવી રીતના, તો આપણે કહીશું અહીંયા જો અત્યારે પોઝિટિવ ચાર્જ છે, બાકી બધું જેમ છે એમ જ બરાબર. હા, હવે આમાં જે બન્યું તો AlCl4 માઇનસ આ શું કરશે, ધ્યાન આપજો, આ શું કરશે, આમાંથી H પ્લસ ખેંચી લાવશે, જેના કારણે આ બે ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ જશે બરાબર, જેના કારણે શું થઈ જશે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ ગયા, જેના કારણે આ કાર્બન ઉપર જે ઇલેક્ટ્રોનની ઉણપ આવી હતી એ પૂરી થઈ ગઈ બરાબર ને, H પ્લસ અહીંયાથી નીકળી ગયેલો છે, અને હવે શું બચ્યું, ખાલી COCH3 જેને કહેવાય એસિટોફિનોન. બાકી બધું જેમ છે એમ જ. નીકળેલો H પ્લસ જે છે AlCl4 સાથે પ્રક્રિયા કરશે એટલે HCl બનાવી દેશે, અને AlCl3 ઉદ્દીપક રિટર્ન આપણને આપી દેશે. યસ, રિટર્ન ઉદ્દીપક મળી ગયું આપણને બરાબર. તો આ થઈ ગઈ ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશનની પ્રક્રિયા અને એની ક્રિયાવિધિ. તો આપણને પ્રક્રિયાઓ યાદ જોઈએ, ક્રિયાવિધિ યાદ નહીં હોય તો ચાલશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓ બેન્ઝીનની પૂર્ણ કરી છે બરાબર. યસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીશું. તો આ લેક્ચરમાં આપણે બેન્ઝીનની બનાવટ પૂર્ણ કરી બરાબર, અને એના ગુણધર્મો પણ પૂર્ણ કરી દીધા છે. ચલો ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરને અહીંયા સુધી રાખીશું.